હાલો નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મિત્રો ઘણા સમય પછી ફરીથી આપણે આવી ગયા છીએ એક સરસ મજાનો ધાર્મિક વિડીયો લઈને। ધાર્મિક વિડીયો એટલે આજે પ્રોગ્રામ છે સમૂહ લગ્નનો, ને તે સમૂહ લગ્ન છે જામનગર સમસ્ત સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા જોરદાર આયોજન કરવામાં આવેલું છે ને ભવ્ય આયોજન છે સમૂહ લગ્નનું। તો આપણી આ ચેનલની અંદર જો તમે નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને મને સપોર્ટ પણ કરજો। આપણે જે વિડીયો શૂટિંગ કરે છે ને એ ભાઈ છે રામજીભાઈ, તમે ઓળખતા હશો, ખીમરાણા પક્ષી ઘરવાળા। તો એ પણ ખૂબ સારી સેવા કરે છે, એનો તમને સીન હમણાં બતાવું, તેને પણ સપોર્ટ કરજો। આજે કેમ કે મારે બાબુ ભેગો નથી તો રામજીભાઈ છે, એટલે રામજીભાઈ ખૂબ સારો સપોર્ટ પણ આપણે કરે છે સાથે સાથે। તો આપણે આ વિડીયો જોતા કાપતા નહીં, જોતા ને કાપવાનું જરાય નહીં, આખો જોશો તો જ તમને મજા આવશે, નકર પછી કે આમાં વચમાં ઓલો સીન આવ્યો નહીં। એટલે તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો, હું તમને રામજીભાઈ બતાવું। આ છે રામજીભાઈ। રામજીભાઈ શું કહેશો આપણે આ સમૂહ લગ્ન વિશે? સમૂહ લગ્ન વિશે આપને ખૂબ જ સારું એવું કાર્ય થાય છે, અને આ લગ્ન તો ઘણા આપણે થતા હોય, પણ આ જે એક એક દીકરીઓને જે કરિયાવરની વાત આવે તો એ ખૂબ જ સારું એવું કાર્ય થાય છે। એક એક દીકરીઓને 120ની આજુબાજુમાં કરિયાવર મળે છે, એ જોઈને આપણને ખૂબ જ આનંદ થયો। હા, હલો રામજીભાઈ ને પણ સપોર્ટ કરતા રહેજો। એની યુટ્યુબ ચેનલ છે ખીમરાણા પક્ષી ઘર, સર્ચ મારશો એટલે આવશે। બાકી તો એ કોમેડી વિડીયો પણ બનાવે છે, એમાં બાકી ધાર્મિક વિડીયો બનાવે છે। એ ચેનલમાં નામ આવશે રામજીભાઈ રીંગણી વાળા। હા, ઉપર નામ આવશે રામજી રીંગણી વાળો, રામો રીંગણી વાળો, અને અંદર એ ખીમરાણા પક્ષી ઘરથી ખુલશે ચેનલ। હાલો મિત્રો, વાતો લાંબી નથી કરવી, પણ આપણે જે આ ધાર્મિક વિડીયો, કેમ કે હજી અમારે 3-4 કટકે આ સમૂહ લગ્નનો આખો વિડીયો તમને અમે તમારા સુધી પહોંચાડી શકશું। હા, વિડીયો 10 થી 15 મિનિટનો જ હોય, પણ અમને આખો દિવસ વિડીયો બનાવવામાં લાગે, અમને કોઈ આવક નથી, બસ તમારો સપોર્ટ જોઈએ, સપોર્ટ જોઈએ બસ। બસ અને આવો નવો છે ને આવો નવો રાખજો, ખૂબ સારો સપોર્ટ કરો છો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, સારી કોમેન્ટ કરજો ને એક લાઈક કરી દેજો। જય દ્વારકાધીશ। મિત્રો આ છે સમૂહ લગ્નમાં જે વરરાજાની ગાડીઓ આવેલી છે તે પાર્કિંગ છે, એ પાર્કિંગમાં બધી 4 વ્હીલો પડેલી છે, આ વરરાજાની શણગારેલી ગાડીઓ। ને મિત્રો આપણે અહીંયાના સમૂહ લગ્નમાં વિડીયો બનાવવા માટે પરમિશન લીધેલું, અને અહીંયા ટ્રસ્ટી પ્રમુખ અને તમામ સ્વયંસેવક મિત્રોનો ખૂબ સપોર્ટ, તેમના માર્ગદર્શન હેઠળ આપણે વિડીયો ઉતાર્યો છે આ, અને ખૂબ સારો સપોર્ટ કરવામાં આવ્યો છે। મિત્રો હવે આપણે આવી ગયા છીએ લગ્નના મંડપ નીચે, અને આ પવિત્ર જગ્યાની અંદર 27મો સમૂહ લગ્ન મહોત્સવ થઈ રહ્યો છે। હિસાબ કરી લેજો મિત્રો કે આને આ એકને એક જગ્યા ઉપર 27મો સમૂહ લગ્ન। આ જગ્યા છે રસોડા વિભાગની, રસોડા વિભાગ પણ તમને બતાવીશ। મોહનથાળ એ અસલ સરસ મજાના પતિકા કરે છે આ બધા સ્વયંસેવક મિત્રો। આ ચોકીઓ ભરેલી છે આ બાજુ, અને આ બાજુ દાળ ભાત શાક, અહીંયા ચા પાકે છે, આ બાજુ સંભારો, ચામાં સંભારો થઈ રહ્યો છે। બટેકાનું શાક છે, દાળ છે,
મિત્રો આપણો આ વિડીયો ગમે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી આ ચેનલની અંદર અવાનવા વિડીયો તમને જોવા મળશે. ને હવે આવનારા દિવસોમાં ધૂળેટી ઉપર એટલે કે ઉતાસણી ઉપર જે દ્વારકા હાલીને જતા હોય તેના પણ વિડીયો આમાં આવી જશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ને તમામ મિત્રોને વિનંતી કે ભાઈ મને સપોર્ટ કરજો એટલે મને વિડીયો બનાવવાની મજા આવે. મિત્રો ટ્રાફિક ફૂલ છે એટલે હાવ અમુક જગ્યાએ હું જઈ નથી શક્યો વિડીયો ઉતારવા. બને ત્યાં સુધી શૂટિંગ કરેલું છે. આપણે તમામ મંડપ સુધી જવાનો પ્રયાસ કર્યો છે અને અમુક મંડપ સુધી જઈ નથી શક્યો કેમ કે ટ્રાફિક બહુ હતી. એટલે આપણે શૂટિંગ કરવાનું હોય ને એ લોકો જાન લઈને આવ્યા હોય તો વચમાં આપણે ડિસ્ટર્બ ન કરાય. धर्म धर्म अर्थ काम तदन्ते मोक्षफलप्राप्त्यर्थं सकलं मनोकामनां सिद्ध्यर्थं नः गणपति पूजन कन्यादान प्रति થાળીમાં પધરાવી દો. ચમચી બીજા હાથેથી થાળી કરી નાખો. ચમચી લોટામાં મૂકી દો. હાથમાં ફૂલ અને ચોખા આપો. ભૂદેવો જમણો હાથ અડાડી પગે લાગી જાજો. કલશ દેવતા ફરી વખત આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં કેમ કે હવે જમણવારની એકદમ તૈયારી છે. કાઉન્ટર એકદમ રેડી છે. મોહનથાળ છે, ગાંઠિયા છે, સંભારો, શાક છે, દાળ, ભાત અને સરસ મજાની ટેસ્ટી ખૂબ સરસ વ્યવસ્થા સાથે હવે જમણવાર ચાલુ થઈ જશે ટૂંક સમયમાં. અને ખાસ કરીને આ બહેનોને ધન્યવાદ. આ બહેનો માટે એક વિડીયોમાં લાઈક કરી દેજો કેમ કે છેલ્લે સુધી આવી જ રીતે ઊભા પગે સેવા આપશે.
ચૌતલનો ટાઈમ થઈ ગયો છે. ટૂંક સમયમાં ફેરા ફરવાનું ચાલુ થશે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. વિડીયો કાપીને ના જોતા, જેથી કરીને બધા સ્ટેપ તમને જોવા મળે. બને ત્યાં સુધી વિડીયો બનાવવાની કોશિશ કરી છે. ટ્રાફિક ના હોય ત્યાં આપણે વિડીયો જરૂરથી બનાવેલો છે. લગ્ન પત્રિકા ભૂદેવો ટુકડીમાં લઈ લેજો. લગ્ન પત્રિકા ભૂદેવો મિત્રો, આ બધા લોકો શૂટિંગ વાળા જ છે, કેમેરામેન કે જે 36 વરરાજા આવ્યા છે તેમાં જાનમાં આવેલા છે. વર પક્ષમાં કન્યા પક્ષના હોય. હવે તમને 36 જોડી તમને બતાવું. વર કન્યાની 36 જોડી અહીંયા તમને સરસ રીતે જોવા મળશે. કેમ કે ટ્રાફિકમાં હું અંદર ઘણા બધા મંડપે હું નથી જઈ શક્યો, તો તમામ વરઘોડિયાના તમને લાઈવ સીન બતાવું છું. વિડીયો સારો લાગે તો એક સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે આગળ જતા. આપણી આ ચેનલની અંદર ધાર્મિક વિડીયો જ આવશે. કેમ કે તમે અમુક જગ્યાએ નહીં જઈ શક્યા હોય ત્યાંનો વિડીયો આપણી આ ચેનલની અંદર આવશે. મિત્રો, આ બધોય છે કરિયાવર, સેટી, ગાદલું, તકિયા, કબાટ છે. નાના મોટી બધી આઈટમ થઈને 120ની આજુબાજુ આઈટમ બધી કરિયાવરમાં આપવાની છે. આ આપણા ઘરે દીકરીને પરણાવી તો આ બધું ના દઈ શકીએ એમ. ગુલાબનગર સતવારા સમાજ ટ્રસ્ટ દ્વારા ઘણું બધું કરિયાવર આપવામાં આવેલું છે. મિત્રો, આ બધા સ્વયંસેવક અને ટ્રસ્ટીને જમવાનો હવે વારો આવ્યો છે. છેલ્લે ખૂબ સારો સપોર્ટ કર્યો છે અમને પણ.
મિત્રો હવે વિદાય થઈ રહી છે. વિડીયો શાંતિથી જોવા વિનંતી, કેમ કે દીકરી આપણી ઘરે 18 વર્ષ 20 વર્ષની થાય ને આપણા ભણી ગણીને આગળ જાય, અથવા તો પછી આપણે ખેતી કામ કરતા હોય તો ખેતીમાં લાગે, પણ 18 વર્ષ 20 વર્ષની થાય તે પછી હજી આપણા ગામની અંદર કે આપણી સમાજની અંદર કોઈને ઓળખે ના ઓળખે ત્યાં તો એને સાસરે જવાનો ટાઈમ થઈ જાય છે. હવે આ સમય અત્યારનો ખરેખર તેના પપ્પાને જ ખબર હોય કે દીકરીને કઈ રીતે મોટી કરી છે. છેલ્લે 18-20 વર્ષે સાસરે વળાવવાનો ટાઈમ આવી જાય છે. આ બધો સમય જોતા ને આ દ્રશ્ય જોતા આપણી ઘરે દીકરી છે તેના માટે પણ કદાચ કોઈને આંસુ આવી જાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય, એકદમ સાચા શબ્દ છે. વિડીયોને લાઈક કરી નાખજો અને મને સપોર્ટ કરવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા દિવસોમાં જે પણ ધાર્મિક કાર્ય હશે અને આવી જ રીતે ક્યાંક સમૂહ લગ્નના પ્રોગ્રામ હશે તેના પણ આપણી આ ચેનલની અંદર આવી જશે. અને કોઈ પણ સમાજ હોય, ગમે ત્યાં ગમે એવો ધાર્મિક કાર્યક્રમ હોય ત્યાં આપણે પરમિશન લઈને વિડીયો જરૂરથી બનાવશું. મિત્રો, વરકન્યાની વિદાય થઈ રહી છે. વિડીયો જોવા માટે તમામ ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ છે વરરાજાની ગાડી છે. આમનામ લાઈન બતાવું તમને, કેમ કે 36 વરકન્યાની જોડી છે એટલે 36 ગાડી પણ હોય. ફરીવાર મિત્રો કહીશ
આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય શ્રી કૃષ્ણ તમને મજા આવે એવી એક સારી કોમેન્ટ કરી દેજો ને વિડીયો વધારે સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરી દેજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. મારા શબ્દમાં કાંઈ ભૂલ હોય તો માફ કરશો. ફરી મળીશું આવા નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.